એસીપીસીની અંદર એડમિશનમાં તો તમે ભાગ લઈ રહ્યા છો, પણ તમને એ જ આઈડિયા નથી કે ટોટલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કેટલી છે. આજના વિડીયોની અંદર હું તમને સમજાવવાનો છું કે કઈ કઈ જગ્યાએ કેટલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે અને કઈ કઈ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં પ્લેસમેન્ટ થતા હોય છે. તો આજનો આ વિડીયો જે પણ વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લેવાનું વિચારી રહ્યા છે તેમના માટે છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો વિડીયોને ચાલુ કરીએ. આપણે એડમિશનમાં અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. જો એક પણ વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાયા ના હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો. અને સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમે જો બી ગ્રુપના વિદ્યાર્થી છો તો આપણી પ્રિયેશ જ્ઞાનપીઠ બીજી યુટ્યુબ ચેનલ છે, એના ઉપર તમામ માહિતી બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આવી રહી છે. ફાર્મસીની પણ એ જ ગ્રુપમાં આવી રહી છે, એ જ ચેનલમાં આવી રહી છે. તો એ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, એને પણ ફોલો કરી લેજો. આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. હવે અલગ અલગ ગવર્મેન્ટ કોલેજના નામ મેં અહીંયા લખેલા છે. સૌથી પહેલા તો ગુજરાતની અંદર ટોટલ 19 ગવર્મેન્ટ કોલેજ છે. જેમાં હું વાત કરું બીવીએમ વલ્લભ વિદ્યાનગર, એમએસયુ બરોડા, ડીડીયુ નડિયાદ, જીઈસી ભરૂચ, જીઈસી ભાવનગર. ભાવનગરમાં 2 ગવર્મેન્ટ કોલેજ છે, જીઈસી ભાવનગર અને શાંતિલાલ શાહ ભાવનગર. ભુજ, દાહોદ, ગાંધીનગર, ગોધરા, મોડાસા, પાલનપુર, પાટણ, રાજકોટ, સુરત, વલસાડ, અમદાવાદની અંદરની એલડી, મોરબીની એલઈ અને વીજીસી ચાંદખેડા. એટલે કે અમદાવાદમાં 2 ગવર્મેન્ટ કોલેજ પણ અહીંયા થઈ. હવે તમારે જો ટ્રસ્ટ મૂકવું હોય તો તમે કઈ કઈ ગવર્મેન્ટમાં મૂકી શકો છો? બીવીએમ વલ્લભ વિદ્યાનગર, એમએસયુ બરોડા, ડીડીયુ નડિયાદ, એના પછી ભરૂચ, એના પછી ભાવનગરમાં જીઈસી ભાવનગર. શાંતિલાલ શાહ પહેલા જીઈસી ભાવનગર ભરાય છે. એના પછી જો આપણે વાત કરીએ તો જીઈસી ગાંધીનગર, મોડાસા. એના પછી વાત કરું તો પાટણ, જીઈસી રાજકોટ, સુરત, અમદાવાદ એલડી અને વીજીઈસી. આટલી જે કોલેજ છે એમાં મોસ્ટ પ્રોબેબલી કટ ઓફ પણ ઊંચા જતા હોય છે, પ્લેસમેન્ટ પણ સરસ મજાના હોય છે. એમના લાસ્ટ યરના કટ ઓફ, લાસ્ટ યરના પ્લેસમેન્ટના રીલ્સ આપણે આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયેશ વિદ્યાપીઠ ઉપર મૂકી જ રહ્યા છીએ. મોસ્ટ પ્રોબેબલી બધા જ રીલ્સ બધી જ ગવર્મેન્ટના આવી જશે. એ રીલ્સ આપણે યુટ્યુબ ચેનલના શોર્ટ્સ સેક્શનમાં પણ મૂકતા જ હોઈએ છીએ. ઘણીવાર વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સાહેબ ગવર્મેન્ટ કોલેજ છે, ભણાવશે કે નહીં ભણાવે? તો મને એવું ક્યાં લખેલું છે કે પ્રાઇવેટ કોલેજમાં ભણાવે જ છે? ફીસ લીધા પછી પણ તમે 12th ની અંદર ટ્યુશન જતા હતા, તમે તમારા દિલ પર હાથ મૂકીને કહો બધા જ ટ્યુશન જે આ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા હશે, તમારા ટ્યુશન ક્લાસીસ ગુજકેટના આગલા દિવસ સુધી તમને સપોર્ટ નહીં જ કર્યો. તો એનો મતલબ એવો નથી કે તમે ફીસ ભરી હતી તોય સપોર્ટ નથી થયો. બરાબર, ફીસ ભરી હતી તો પણ તમને જો સપોર્ટ ત્યાંય નથી મળેલો તો એવું માનીને ના બેસતા કે પ્રાઇવેટ કોલેજમાં તમે જ્યારે લાખોની ફીસ આપો છો એટલે એ લોકો તમને 100% બધું જ ભણાવશે. બરાબર, એવું ક્યાંય લખેલું હોતું નથી. ગવર્મેન્ટ કોલેજમાં જવાથી તમને બેનિફિટ શું થાય છે? સૌથી પહેલો બેનિફિટ, એક પર્ટિક્યુલર જે આખા ગુજરાતની ગવર્મેન્ટ કોલેજ છે એમાં જે પેપર આવે છે એ જ દિવસે તમારું પેપર હોય છે. જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના અંડરમાં આવતી આ બધી કોલેજીસ છે, એટલે ત્યાં પણ તમને આનો બેનિફિટ મળે છે. અને સાથે સાથે જો હું બીજી વાત કરું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો તમારી ફીસ બચે છે. બોયઝ માટે ફક્ત 1500 રૂપીસ છે, ગર્લ્સ માટે 0 રૂપીસ. એટલે જે તમારા પૈસા બચે છે એ પૈસાથી તમે સ્કિલ્સના કોર્સિસ અને આ જે સબ્જેક્ટ છે તો તમને કોઈ પણ પ્લેટફોર્મથી મળી જશે. જેમ કે અમારું પ્લેટફોર્મ એન્જિનિયરિંગમાં નંબર 1 છે, તો દરેકે દરેક કોર્સિસ અમારા પ્લેટફોર્મ પર છે જ. તમે સરસ ઘરે બેસીને પણ તૈયારી કરીને 9+ SPI લાવી શકો છો. વિદ્યાર્થીઓ લાવતા જ હોય છે. અને એ પણ 500-550 નો એક કોર્સ ગણો. ટોટલ એક સેમમાં 5 વિષય આવે તો 2500 રૂપિયામાં એક સેમ, તો 5000 રૂપિયામાં તો આખું વર્ષ પતી ગયું. 20000 રૂપિયામાં તમારું એન્જિનિયરિંગ સરસ રીતે પતી ગયું, જેમાં તમને નોલેજ તો મળે જ ઘરે બેઠા બેઠા અને સારા SPI પણ આવે. તો હંમેશા વધારે પૈસા આપો એટલે જ તમને સારું ભણવા મળે એવો કોઈ નિયમ હોતો નથી. જો તમારે ભણવું હોય તો પૈસાની પણ જરૂર નથી હોતી, ખાલી દિમાગની જરૂર હોય છે. બાકી સોર્સિસ તમારા પાસે ઘણા બધા ઉપલબ્ધ છે. બાકી તો કહેવાય ને કે બહુ જોરદાર ટીચરની સામે બેસાડી દો, નહીં ભણવાવાળો વિદ્યાર્થી તો ત્યાંય નથી જ ભણવાનું. અને જેને ભણવું હશે એને કોઈ પણ જાતના એક્સ્ટ્રા ચીજોની જરૂરત પડતી નથી. તો તમને કોઈ કહેતું હોય કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની અંદર ના જવાય, ભણાવતા નથી, ભાઈ એલડીનું પ્લેસમેન્ટ એક વખત ઉઠાઈને જોઈ લો, વીજીસીનું પ્લેસમેન્ટ જોઈ લો, બીવીએમ, એમએસયુ, ડીડીયુના પ્લેસમેન્ટ જોઈ લો. પ્લેસમેન્ટ જોશો એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ ગવર્મેન્ટ કોલેજમાં જે પ્લેસમેન્ટ થાય છે, ઘણી બધી મોંઘી મોંઘી પ્રાઇવેટ કોલેજ જ્યાં 2-3 લાખ તમે ફીસ ભરો છો ત્યાં પણ થતા હોતા નથી. અને અહીંયા બધા મોસ્ટલી રેન્કર વિદ્યાર્થીઓ જ આવશે એટલે તમને એટમોસ્ફિયર પણ રેન્કર વિદ્યાર્થીઓ જેવું જ મળવાનું છે. તો ગવર્મેન્ટ કોલેજનો આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરી દેજો. તમારે હવે ગવર્મેન્ટ રિલેટેડ કયા વિડીયોઝની રિક્વાયરમેન્ટ છે એ પણ કમેન્ટ કરીને જજો, એટલે જલ્દીથી એના ઉપર વિડીયો આવવાના ચાલુ થઈ જશે. સાથે સાથે એક આપણે લાઈવ ઓલરેડી કરેલો છે કે ભાઈ ઇલેક્ટ્રિકલ, ઈસી એના રિલેટેડ જેટલી પણ બ્રાન્ચ છે એમાં જો તમને કન્ફ્યુઝન હોય તો એનો આપણો આ લાઈવ થઈ ગયો છે.
જે ઇલેક્ટ્રિકલની ફેકલ્ટી દ્વારા જ થયો છે. એ જ રીતે હમણાં સિવિલ અને કોમ્પ્યુટર માટેના પણ લાઈવ થવાના છે. તો ચેનલ ઉપર બનેલા રહેજો, તમને બધી જ માહિતી ઘરે બેઠા બેઠા મળતી રહેવાની છે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.